જગદંબા તુજો ગણી મારી જગદંબા હે જગદંબા તુજો ગણીને જપીએ મારી તારા જાપ 6 દીથી અને જે 3 દી બાકી જપીએ તારા જાપ એ માતાજી અખંડ તારા દીવડા બળે તું તો પરગટ જા પોયા કાલે એમ હતું ને આજે એમ છે મને તમને બધાને એમ થાય છે કે હું બોલશે મને એમ છે પણ ભગવતી બોલાવે એ બોલીશ આપણી કોઈ તૈયારી નથી મને લક્ષ્મણભાઈએ કીધું કે જાળીલા ગામમાં સુતરિયા પરિવારમાં એક દાદા થઈ ગયા એ જ્યારે ધીંગાણા થયા ત્યારે દાદા નહોતા પણ પાળ્યો થયો એટલે દાદા જ કહેવાય અને હાથ બારવટિયાને ઢીમ ઢાળી દીધું એને આંતડા બારા નીકળી ગયેલા એ પાછા ફેંટો બાંધી કડે અને જે લૂંટ કરીને બારવટિયા જાતા હતા ને એ આખી પોટકી લઈને પાછા આવ્યા ઓલા ઢાળી દીધા અને જે વાણિયાનો માલ હતો ને એને ફળિયા મામ લઈને ઉભા વાણિયા લઈ લે તારો માલ પણ એ કે દાદા ઉપર આવો વાંસરીમાં આવો ભાઈ આવો એ કે વાંસરીમાં ભાઈ આવો નથી તું હોટ મારો છુટકારો કરતો આ કડીથી બંધન છોડું ને એટલે મારા ભાવ બંધન છૂટી જાય એમ છે હવે વાણિયાએ હળી કાઢીને એ પોટકું તો લીધું ને બથ ભરવા જાય ત્યાં બંધન છોડી નાખ્યા વાણિયાના ફળિયામાં હાલમાં જાળીલા ગામમાં પાળ્યો છે અને 10 કરોડ રૂપિયા કોઈ આપે અમારા હુતરિયા પરિવારના બાપા 10 કરોડ રૂપિયા આપવા મુંબઈ છે હુતરિયાના દીકરાઓ બધા આ બનેલી ઘટના અને એમ કે એ ઘર અમને આપી દો અમારા દાદા છે અમારા હુતરિયા અમારા હુરધન છે ને અમારા પૂજવા છે વાણિયો કે 10 કરોડ તો હું આખી દુનિયાનો 3 લોકનો માલ આપી દે તો મારા ફળિયું વેચવાનું નથી વાણિયાના દીકરાઓ હજી હાલમાં ત્યાં સિંદૂર ચડાવવા આવે છે પણ વધારે વાત વિસ્તારથી કરી શકું એમ છું પણ આત્મપ્રશંસા લાગે સ્વપ્રશંસા લાગે કારણ કે અમારા હુતરિયા છે એટલે વધારે વિગતે વાત નથી કહેતો પણ લક્ષ્મણભાઈનું માન રાખ્યું છે બીજું ઠેઠ તળાજા અને એની પાસે એન ગામ ટીમાણા હાવજ ડણકું દેહ ત્યાં શેત્રુંજીને કાંઠો અને મારો ભાઈબંધ હાવજ જેવો આમ તેમ જવો તો તેમ થઈ જાય ડણકે ધ્રુજે ડાળી પોચા વસ્ત્ર દે પલ્લાળી એમ સમજે ને પાછું હા એવો હાવજ જેવો મારો ભાઈબંધ આવ્યા છે એટલે બીજી વાત કરતા મિત્ર જઈશો મિત્રની વાત કરું મિત્ર કેવા હોય આ મારા મિત્ર આવ્યા છે એટલે આ તાકડે પાછું હું સંત ભૂલી ન જાઉં થારું કારણ હરખ જ એવો છે આપણે मित्र जैसो कृष्ण मित्र की भीड़ भगावे जैसो दुर्योधन करण को राज बिठावे दुर्योधन भले એને ખબર હતી કે અધર્મ શું છે એ હું જાણું છું પણ અધર્મનો ત્યાગ કરી શકતો નથી ધર્મ શું છે એ જાણું છું પણ ધર્મને અપનાવી શકતો નથી આવો દુર્યોધન પણ વખાણવા જેવો તો હતો જ તે એક પળમાં એને નિર્ણય લઈ લીધો અને એની દોસ્તી એને ઠીક जीव ત્યાં સુધી રાખી मित्र जैसो कृष्ण मित्र की भीड़ भगावे जैसो दुर्योधन करण को राज बिठावे अने सुग्रीव राम ने हारे दोस्ती करी हनु से लंक जलाव्या छंद अने कियो भामा शाह प्रताप कर शस्त्र धरावे बे बात करीश एक रामायण ની વાત છે કે હનુમાન દાદાના દ્વારા સુગ્રીવે ની મિત્રતા થઈ અને રામ હનુ સે લંક જલાવે એ વાત નહીં કરું રામાયણ બધાની મોઢે છે અને દુર્યોધન ની બધાને ખબર છે પણ પહેલી વાત મિત્ર જૈસો કૃષ્ણ મિત્ર કી ભીડ ભગાવે અંગે નથી ઓઢવાને छोटा
ઉબળો રે છોટામાં પડ્યા એને તોને તાણા રે દુવારે ઉભો એક ઉબળો રે દુવારે ઉભો પોરબંદરથી હાલતો 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 ગરીબ સુદામા હુક લકડી જેની કાયા છે અને દ્વારકાના હોનાની નગરીના ગેટ આવીને ઉભો રહ્યો. પણ કેટલાય દ્વારપાળને પસાર કરવા પડે ત્યારે કૃષ્ણને મળાય. દ્વારપાળને કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. કોકને એમ થાય કે આ બકુલશી લાગે છે એમ દાખલા તરીકે આને ભટકી ગયું લાગે છે. ના ના, આવો કૃષ્ણનો મિત્ર ન હોય. જય હો જય હો. અને પાટું મારીને ટૂંકમાં કહી દઉં, પાટું મારીને જાણે સુદામાને પાડી દીધો. અને પડતા પડતા સુદામો કહે છે કે ભેગા જેથી ભણતા અને તેથી ઠાકોર એક નૈયા તું હતો હાવ ઠોર એ તેથી લખી દે તો તારી નોટ એનું સમરણ ભૂલ્યો કા શામળા. અહીંયા દ્વારપાળ આવીને કૃષ્ણને કીધું, કોક સમજો એકાદો દ્વારપાળ હશે ને કૃષ્ણને કીધું કે કોક શુક્લકડી કાયા છે અને પોતે એમ કહે છે કે હું પોરબંદરનો બ્રાહ્મણ છું અને સુદામો મારું નામ છે. એક બાજુ એના દ્વારપાળે કૃષ્ણને કીધું સુદામો નામ કહે છે ને એક બાજુ સુદામાએ આવો દુહો કીધો, ભેગા જેદી ભણતા તેદી ઠાકોર હતો તું ઠોઠ તેદી લખી દેતો તારી નોટ એનું સમરણ ભૂલ કાં શામળા. કૃષ્ણ ભગવાને આ સાંભળ્યું ત્યાં તો દોટ દીધી હો. પગરખા ન પહેર્યા, બત્રી ભાઈના ભોજન માથેથી ઊભા થઈને ગડગડતી દોટ મૂકીને ત્રિકમે લીધો છે સુદામાને તેડી. ત્રિકમે લીધો છે સુદામાને તેડી આહુડા ખલકે સુદામાજી તારી કામા જોને આવ્યા દર્શન વિના હે નાથ કાંઈ ધાર્યું જ નહોતું કે મારે હું બોલવાનું. અને મારા મિત્ર આવ્યા ને મને એટલું હુજ્યું, ભગવતીએ હુજાડ્યું હું બોલ્યો છું. ચોથી લીટીમાં આપણે હમીરજી ગોહિલની વાત છે, રાણા પ્રતાપની વાત છે ને એમાં હમીરજીની વાત મને યાદ આવે છે. કિયો ભામા શાહ પ્રતાપ કર શસ્ત્ર ધરાવે. પણ હવે આ ચંદ્રમાં જે લીટી છે એની જ વાત કરું. એક બાજુ કુંવરનો જન્મ થયો છે ને હમીરજીને આગળ કોઈ દાસી આવી અને કીધું કે બાપુ આપણે અહીંયા કુંવરનો જન્મ થયો છે ને આમ હોનાનો જે તોડો હતો ને આમ તોડી નાખ્યો. અને દાસી આમ આમ લાંબો હાથ કર્યો તા બીજી કોરથી એક ઘોડે હવાર આવીને કહે છે બાપુ આપણો બાપ સોમનાથ લૂંટાય છે. હવે હમીરજી બેયની વચ્ચે હતા હો, પણ માર્ગ પકડી લીધો. ભલે કુંવરનો જન્મ થયો, એ કુંવર જેદી 14 વર્ષનો થાય, જો હું ખપી જાઉં ધર્મને માટે કામ આવી જાઉં તો જેદી 14 વર્ષનો થાય તેદી સોમનાથના પટાંગણમાં ખાંભી કરીને તેદી સિંદૂર ચડાવજો. ત્યાં સુધી સિંદૂર ન ચડાવતા અને પાછો આવું તો ક્યાં બીજી વાત છે. હે ધડ ધીંગાણે જેના માથામાં હાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી શીખાવું. ઘડવૈયા મારે ઠાકોરજી શીખાવું. ઘડવૈયા મારે ઠાકોરજી શીખાવું. એક વાત કરી કવારવાય વરહે છે તો પછી મારે બંધ ન થવાય, નકર પૂરું કરવાનું હતું ગોતું ક્યાંથી બોલવાનું. પણ હવે ભાઈનો પારો સીડ્યો છે તો
કાલ મેં વાત કરી હતી એ પાછું ટૂંકમાં કહી દઉં. કંડરો ડુંગર, અહાડ મહિનાનો છંદ ટીમાણા મુકેશભાઈ મને આવડતો નથી એટલે આપણે શ્રાવણ લઈને કર વાત અહાડની છે. ઓઢો જામ ને ઓથલ પદમણી કંડરા ડુંગરમાં બેઠા છે. પડખે જેસલ ને જખરો રમત્યું રમેશ ધરાબીનું ધાનનો નીપજે કળબીને માઢું ન હોય. જેસલ જખરો નીપજે જેની જનેતા હોથલ હોય. જેસલ ને જખરો રમત્યું રમે છે અને હોથલની નજર ઓઢાની સામું ગઈ અને ઓઢાની નજર હોથલ સામું ગઈ ને ઓઢાનો ઉદાહ ભાળ્યો. અમૂલી ચીજ પણ ટાણે મળે ત્યારે જ સુંદર છે. સૂરજ પણ ક્ષિતિજમાં જ્યારે ઢળે ત્યારે જ સુંદર છે. અને બીજું આખી ગઝલ નહીં કહું. અમારા ગઢવી ક્યાં ગયા રોહિતબા કવિ પાગલ. મારે કાલ મહેમાન આવેલા ને હાંજે મેં કીધું ઉતારો કરો અમારે કવિરાજ છે તો ઓલા કે ના ઉતારો નથી કરો એ પાછું કવિતા સંભળાવશે એટલે નો રોકાણા ભાઈ. આને સોગન ખાધા હોય ગઢવી મને કે સોગન ગળાના હામ હું એક કવિતાનો ક નહીં બોલું પણ મહેમાન રોકાવા જોઈએ પણ તોય નો રોકાણા. એટલે હું તમને આ ગઝલ આખી નહીં કહું પણ એની અંદર એવો એક સાર છે કે ગમે એવી સુંદર સ્ત્રી હોય, ગમે એવી સુંદર પત્ની હોય પણ પતિના વખતને જ્યારે કળે ત્યારે જ સુંદર છે. પાણીનો રોટલો ખાઈ લે પણ કળાવાનો દે મોઢા ઉપર હસતો ચહેરો હોય ત્યારે જ સુંદર છે. પાછા ક્યાં પહોંચ્યા હતા હું ભૂલી ગયો. હા કંડરો ડુંગર આ કળી ગઈ, હોથલ કળી ગઈ. આમ એમાં એ શ્રાપિત હતા, એ કાંઈ આ લોકના માણસ નહોતા અને પતિના વખતને કળી ગઈ. કેમ ઉદાસ છો? ત્યારે વઢો કહે છે, આકાશ આમો હાથ ચીંધે છે. શ્રાવણ મહિનો શ્રાવણ જલ બરસે, સુંદર સુરસે બાદલ બરસે, અંબર સે ગિરી વર્તર વરસે, લતા લહરસે, નદિયા પરસે સાગર से दंपति दुख दरसे, सहज समर से लगत जहर से, दुखकारी कहे राधे प्यारी मैं बलिहारी गोकुल यावो गिरधारी है ओथल. આ શ્રાવણ મહિનો અને પવનની થાપટું શ્રાવણની ઝણીઓને મારા ગાલ હારે ભટકાડે છે ને ત્યારે મને મારો કચડો યાદ આવે છે. પણ શિયાળે હોરઠ ભલો, શિયાળે હોરઠ ભલો, ઉનાળે ગુજરાત એ પણ વણખા માવાગઢ ભલો. એ મુજો કચ્છડો બારે માસ એ ઓથલ. આ વરસાદની ધણ્યું મને મારા કચ્છડાની યાદ અપાવે છે. અને એટલું જ્યાં વડોધામ બોલ્યો તા પડખે મોરલો ત્રણ ચણતો તો એને ડોકની હાકળ ભાંગીને ત્રણ કટકા કર્યા. કેહું કેમ ત્રણ વાર જ્યાં બોલ્યો ને ત્યાં ઓઢા ધામની આંખમાંથી આહુડાની ધાર થઈ. અને ઓથલ મોરલાને ઠપકો દે છે કે મતલબ તું મોરલા અને લવતો યા ઘોડા. આ એક તો મારો યો ઢો ઉદાહરો. એ મોરલા તારે બોલવું હોય ને તો અહીંથી આઘો જઈને બોલ. કારણ કે તું બોલે છો ને તો મારો ઓઢો ઉદાસ થઈ જાય છે. એનો કચડો સાંભળે છે ને તેથી મોરલાએ જવાબ દીધો તો કે ઓથલ સાંભળ, અમે હાડી મોરલા, અમે ગિરિવરદા મોરલા નહીં અમારા કંકર પેટ ભરા. પણ રતરે જાવે ન બોલીએ તો મુજાહિયા ફાટ મરા. પણ રતરે આવે ન બોલી જાય. અરે રે મોળા હૈયા ફાટ મરા. એ ઓથલ અમને જેથી સણ ન મળે 8-8 10-10 દીની હેલી મંડાણી હોય
અને ક્યાંય દાણો પાણી ન મળે તે દી અમે મારા કાંકરાથી પેટ ભરી લઈ પણ રતી આવે ને બોલીએ તો હૈયા ફાટ મરા એમ ડોકની હાકળ ભાંગીને ત્રણ ત્રણ નહીં પણ 10 કટકા કરે એવા મોરલા અહીં બેઠા હોય અને એનો વારો ન આવવા દઉં તો એના હૈયા ફાટી જાય એટલે શરણે ગયે ચૂક્યા પ્રસંગ ઓ તો જીવન જોબન રાજધન અવિસલ રહે ના કોઈ જો એક ઘડી જાય સત્સંગમાં તો જીવન કા ફલ હોય तो नाम लियो तो जिने सब कियो सकल शास्त्र का वे हाँ बिना नामे नर के गयो हाँ पंडित बड़ बड़ जारे नाम समोवड़ कोई नहीं जप तप तीर्थ यो नामे पापट छूटिए नाम आसे रोग तो मारा सदगुरु ने दिया थी और भला मळे सत्संग कृपा होय मारा नाथ नी तो सड़े भक्ति नो रंग हवी लहर गगन में लागी रे अमने सदगुरु मळ्या तागी में धुयुल जागी तागी में धुयुल जागी आवे बटड़ा मा दो तू बटड़ा मा दो तू बटड़ा मा दो तू जागी रे अमने सदगुरु मळ्या करता यमने हमारे मड़िया घुमरण करता यमने हमारे मड़िया संत बड़ा रे सुहागी रे यमने सतगुरु मड़िया आवा संत बड़ा रे सुहागी रे यमने सतगुरु मड़िया कमाणी मारी सुरकाटे राणी पूरण कमाणी मारी सुरकाटे राणी हवे नामनी नौबत पागी रे अमने सदगुरु मळ्या बजारे संतो हुआ रे जलवाड़ा बड़े बजारे संतो हुआ जलवाड़ा दिन उगो ने रेंद दिन उगो ने रे भांगी रे अमने सदगुरु मळ्या दिन उगो ने रेंद भांगी रे अमने सदगुरु मळ्या हीरे यजवाले बापा ये लखने वधाव्या यजवाड़े बापा यलक ने वधाव्या निजो निधान रे जाता रे अमने सदगुरु मळ्या निजो निधान रे जाता रे अमने सदगुरु मळ्या लहर गगन मारे लागी रे अमने सदगुरु मळ्या बलदेव ने गुरु सवाराम मळ्या राज बलदेव ने गुरु सवाराम मळ्या नामनी नौबत वागी रे अमने सदगुरु मळ्या
હાસો રે ધણી રે પીર મારે રામદેવની અને પીરજી મારા એ પીરજી મારા નો જાના એ આધાર આધાર આવો હાસો રે ધણી રે પીર મારે રામદેવની આવો મધરે દરિયે રે મધરે દરિયે રે પુકારે વાણિયો આવો મધરે દરિયે રે એ પુકારે વાણિયો અને પીરજીએ એ મુડતા તારા વાણિયા નવા બાવાની આવો આદર ધણી રે પીર મારે રામદેવની આ પીરજી મારા નો જાના રે આધાર આવા માતા રે વિનળ દેના પીરજાયા રામદેવ આવો મિત્રી રે ભરીને વણગારો આવ્યો આવો મિત્રી રે ભરીને વણગારો આવ્યો અને મિત્રીનો કરી દીધું જોનેલું અને પીરજી રમે દેવળિયાની બાત હે ધનબાદ આવો ખંભે કંબળ ને હાથમાં રેડિયો માઈ અને પીર મના ગાયો ના એક વાર આવા હરને કરણે હરબુજી બોલ્યા એ પીર દેજો મારા કરણે આવા સંત પુરારે એ મને ને રામ રે વાઈ અને આવા એ દુનિયાને નોકરી જિલ્લા દિલવાત રે એ આવા સંત પુરારે એ મળી જાય રામ રે ખાધા રે એક મોતિયાની રેડકી હારી ભાઈ ઉનવી ઉગાણે સમદરિયાની તને લેદ રે આવા સંત પુરારે એ મળી જાય રામ રોતા ભાળ્યા હે લખમણ આંખ યુગાડ રામને જેદી રોતા ભાળ્યા કે લખમણ આંખ યુગાડ હે તેદી ગિરી સમેત સંજીવન લાવી અને દુઃખનો ભાંગ્યો પહાડ ગદાધર દેવ બળુકો પડે નહીં ક્યાંય એ ટૂંકો સાગર કાંઠે સૌ વિચારે
ભાળ લેવા કોણ જાય સાગર કાંઠે સૌ વિચારે ભાળ લેવા કોણ જાય હે તે દી એક અડીખમ આભને આપી એક અડીખમ આભને આપી પછી લંકામાં દેખાય લંકાને એ જ લંકાને ભડકે બાળે અંજનીનું નામ યુજાળે રાજસભામાં માત સીતાનું મન જરા ભરમાય રાજસભામાં માત સીતાનું મન જરા ભરમાય ત્યારે કાળજુ ચીરીને રામ દેખાડ્યા એની શાખ પૂરી જગમાય હનુમંત દેવ હઠીલો પાડે ભક્તિનો ચીલો અને છેલ્લું પદ કે પારણે પોઢેલ બાળક પીની મીટ ન ભે મંડરાય આજે શાસ્ત્રીજીએ વાત કરી પારણે પોઢેલ બાળક પીની મીટ ન ભે મંડરાય સમજી નાનું ફળ સૂરજને સમજી નાનું ફળ સૂરજને દાઢમાં દે દબાઈ મહાબલી એ જ મહાબલી દેવ એ મોટો જડે નહીં જગમાં જોટો આભાર હે જગદંબા માવડી અનલે દે મારી સંભાળ અમે બાળ ગુણ તારા ગાઈએ હરી મારી શારદા તને નમો તત્કાળ હવે કાક બાપુનું જે બીજું આપણે દીન દયાળુનો વાસ નથી ક્યાં ભગવાન છે ક્યાં ભગવાન નથી કઈ જગ્યાએ ભગવાન વસે છે ને કઈ જગ્યાએ નથી વસતો એમાં શ્રીમંતોનું પહેલા લઈ મરવાનું બધામાં નથી વિચરાય અને મુરયતી અહંકાર ભૈરા માટે મારા ખોપ દિલે ન ડર્યા સૌ રંગ જનો ના રુધિર પિતાએ શ્રીમંતોને કોઈનો ત્રાસ નથી મરવાનું બધા માનતી વિચરાય અને મુરયતી અહંકાર ભર્યા મારા ખોપતી દિલ દે સુંદરા એવા રાવણ રાજ ના મેલે વિશે મારા દિન દયાળુ નો વાત નથી હવે દેવ મંદિર ચાલ નહીં અને ગાદી ગમે એના હૈયામાં વાત કરો હું ગમે એને રમે રમે સ્વાર્થ રમે ઓલા માનવડીના ચાલ નહીં અને ગાદી ગમે એના હૈયામાં વાત કરો હું ગમે એને રમે રમે સ્વાર્થ રમે ભોળા મેલુડા માનવીને જરી જાય એના કાન કમાય અવકાશ નથી એવા પાપ વિલાસી ના મંદિર માં મારા દીન દયાળુ નો વાત નથી એવા પાપ વિલાસી ના મંદિર માં મારા દીન દયાળુ નો વાત નથી વિદ્વાન અચદાન તણાય અભિમાન ભૈરા મેલા માન વિનાય અપમાન કર્યા મિતા મોટ ખતી નિત પેટ ભૈરા ભૂખ્યા કોણ યશે આ ભારતમાં કોણ યશ યાદ ભારતમાં એના હૈયાની હાય કદી ન કતી પુરાણી ના શબ્દોની ઢાળ મહિમી મારા દીન દયાળુ નો વાત નથી મારા દીન દયાળુ નો વાત નથી
દયાળુ નવાસ નથી અને કેવા તીર્થમાં ભગવાન નથી ત્યાં તો રાધેલ દાન વેચાઈ રહ્યા ત્યાં તો સાત પુરાણો નાટ થયા મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા પ્રપીડ તુને જેના દિલ રજા કોઈ દિયા મારો દાસ નથી એવા ફોકટ તીરથ ગળમાં મારા દીન દયાળુ નો વાત નથી મારા દીન દયાળુ નો વાત નથી અને કેવા ખોટા દલીલપુરના માણસોના હૃદયમાં મારો દીન દયાળુ નથી જીવને નથી કોઈને કે બાપ કરે મને હોય દીતો ડગરો નજરે એવી બાયુ ઉડાવીને વાત કરે વરમાતું નહીં ભોળામાં નવીયો એની ખોટી દલીલોમાં સાથ નથી કાળા પથ્થર ચાય એવા કાળ જમા મારા દીન દયાળુ નો વાત નથી મારા દીન દયાળુ નો વાત નથી મારા દીન દયાળુ નો વાત નથી અને મારો વાસ ક્યાં છે કાક બાપુ લખે છે હે ઋષિરાજ કાક બાપુ એમ લખે છે કે મારો ભગવાન ક્યાં છે અને શ્રીમંતોના અભિમાન નથી અને કોઈ હરામમાં ધ્યાન નથી તેને શ્રીમંતોના અભિમાન નથી અને કોઈ હરામમાં ધ્યાન નથી અને માન અને અપમાન નથી અને કોઈની આશ નથી ઉર્મા તેને કોઈ નથી આજ નહીં ઉર્માવન મોજ નથી કરવી ઘડીએ મને ગોતણ હારા હતિયા મળજો મને ગોતણ હારા હતિયા મળજો મારા રંગ જનોની ઝૂંપડીએ એવા દિન સુદામાની ઝૂંપડી જાય એવા દિન સુદામાની ઝૂંપડી જાય મને ગરીબોની ઝૂંપડીમાં ગોતજો હું ત્યાં મળી જઈશ તમને હવે ઊંડી આવડે એવી બોલવું નરસિંહ મહેતાની હે મારી ઊંડી શિકારો મહારાજ રે શામળા ગીરધારી મારી ઊંડી શિકારો મહારાજ રે શામળા ગીરધારી હે મારી ઊંડી શામળિયાને હાથ રે રાણાજીએ રઢ કરી વળી મીરા કે રે કાજ ઝેરના પ્યાલા મોકલ્યા રે એ વાલો ઝેર નાથ એ વાલો ઝેર નાથ ધારણ હાર રે શામળા ગીરધારી એ મારી હુંડી શિકારો મહારાજ રે શામળા ગીરધારી સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા વળી ધર્યું નરસિંહ રૂપ પ્રહલાદ ને ઉગાર્યો રે એ વાલે માર્યો તે હિરણા કંચ ભૂપ રે શામળા ગીરધારી હે મારી હુંડી શિકારો મહારાજ રે શામળા ગીરધારી રહેવા નથી ઝૂંપડું વળી જમવા નથી જુવાર બેટો બેટી વળાવ્યા રે એમે તો વળાવી ઘરની નાર રે શામળા ગીરધારી હે મારી હુંડી શિકારો મહારાજ રે શામળા ગીરધારી ગરથ મારું ગોપી ચંદન
વળી તુલસી હેમનો હાર સાચું નાણું રે મારે સાંભળ્યો રે એ મારે દોલતમાં દાંડને પખાત રે શામળા ગીરધારી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી નથી બ્રાહ્મણ નથી વાણીઓ નથી ચારણ નથી ભાટ લોક કરે છે ઠેકડી રે લોક કરે છે ઠેકડી રે નથી સાંભળ્યા છે તે એવું નામ રે શામળા ગીરધાર હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ઓમ નમઃ શિવાય.